હેલો ફ્રેન્ડ્સ, ધમુસ કિચન એન્ડ વ્લોગ પર તમારું સ્વાગત છે. મિત્રો, આજે હું તમારી સાથે માત્ર 10 જ મિનિટમાં બનીને તૈયાર થતા કાચી કેરીના મુરબ્બાની રેસિપી શેર કરું છું. નહીં તડકે છાંયે ફેરવવાની ઝંઝટ કે નહીં બગડવાની ચિંતા. માત્ર 10 જ મિનિટમાં ઇન્સ્ટન્ટથી બનીને તૈયાર થશે અને વર્ષો વર્ષ બિલકુલ નહીં બગડે. તો ચાલો રીત પણ જોઈ લઈએ. એકદમ ઇન્સ્ટન્ટથી ખૂબ જ ઝડપથી માત્ર 10 જ મિનિટની અંદર મુરબ્બો બનાવવા માટે આપણે અહીંયા 400 ગ્રામ જેટલી કાચી કેરી લીધી છે. કેરીને હવે ધોઈ એકદમ સરસ ચોખ્ખી કરી લઈશું, જેથી એના ઉપરની જે કંઈ ધૂળ માટી કચરો હશે એ નીકળી જશે. મુરબ્બો બનાવવા માટે બદામ કેરી અથવા તો રાજાપુરી કેરીનો ઉપયોગ કરી શકો છો, કેમ કે આ કેરીમાં ખટાશ થોડી ઓછી હોય છે, જેથી મુરબ્બો બનાવતી વખતે એમાં ખાંડનું પ્રમાણ તમારે ઓછું ઉમેરવું પડે છે. જુઓ, અહીંયા આપણે બધી જ કેરીને ધોઈ લીધી છે અને તમે જોઈ શકો છો કેરી ઘણી બધી અશુદ્ધિઓથી ભરેલી હોય છે, પાણી ઘણું ગંદુ થયું છે, જેથી એક વખત ધોઈ લેવી ખાસ જરૂરી છે. હવે ધોઈને તૈયાર કર્યા પછી કેરીને આપણે સરસ રીતે લૂછી લઈએ અને એના ઉપરનું બધું જ પાણી દૂર કરી દઈએ, કેમ કે મુરબ્બાને આપણે લાંબા સમય સુધી સારો રાખવો હોય તો એમાં પાણીનું પ્રમાણ તો બિલકુલ ન હોવું જોઈએ, તો જ મુરબ્બો 2 થી 3 વર્ષ સુધી સારો રહે છે. અહીંયા કેરીને લૂછી એના ઉપરનું બધું જ પાણી આપણે દૂર કરી લીધું છે. ત્યાર પછી ચાકુની મદદથી આ રીતે ઉપરનો ભાગ દૂર કરીશું અને પિલરની મદદથી એની ઉપરની છાલને ઉતારી લઈશું. અને છાલને તમે ચાકુની મદદથી પણ આસાનીથી ઉતારી શકશો. મિત્રો, કાચી કેરીમાં એટલી બધી માત્રામાં જુદા જુદા પોષક તત્વો હોય છે કે જેનાથી ઘણી બધી બીમારીઓ દૂર કરી શકાય છે. કાચી કેરીમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોવાથી કેરીના સેવનથી શરીરનું વજન વધતું નથી, કેમ કે એ વધારાની ચરબીને દૂર કરે છે. વળી જેને એસિડિટીની ફરિયાદ હોય એણે તો બપોરના ભોજનમાં કાચી કેરીનો ચોક્કસથી સમાવેશ કરવો જોઈએ, કેમ કે કાચી કેરીના સેવનથી એસિડિટીમાં પણ ઘણી રાહત મળે છે. અને એટલા માટે જ આપણા વડવાઓ કેરીને કોઈને કોઈ રીતે આખું વર્ષ ખાઈ શકાય તેવી વ્યવસ્થા કરતા, જેમ કે ખાટું અને મીઠું અથાણું બનાવવું, છુંદો કે મુરબ્બો બનાવવો અને અથવા તો કાચી કેરીની ચટણી બનાવવી. બીજ કેરીમાંથી આપણે છાલ ઉતારી અને તૈયાર કરી લઈશું. ત્યાર પછી આપણે આ રીતે એક મીડિયમ સાઇઝની ખમણી લેવાની છે અને છોલીને તૈયાર રાખેલી કેરીને ખમણી લઈશું. અહીંયા મીડિયમ સાઇઝની ખમણી લેવાથી એનું ખમણ પણ ખૂબ સરસ રીતે તૈયાર થાય છે, જે બહુ જાડું પણ નહીં અને સાવ પતલું પણ નહીં એ રીતે બને છે. અને આ રીતના ખમણમાંથી મુરબ્બો પણ એકદમ ટેસ્ટી, મજેદાર અને રસીલો બને છે. ત્યાર પછી આપણે આ રીતે કડાઈ લઈશું. અહીંયા તમે કડાઈની જગ્યાએ મોટું તપેલું જાડા તળિયાનું હોય એવું લઈ શકો છો, અને જો કડાઈ પસંદ કરો તો એને પણ એકદમ સરસ જાડા તળિયાની હોય એવી લેવાની છે. હવે કેરીના ખમણને આપણે કડાઈમાં ઉમેરી દઈએ. હવે આપણે કેરીના ખમણની અંદર ખાંડ ઉમેરી દેવાની છે. તો મોટે ભાગે આપણે તડકા છાયાનો જે મુરબ્બો બનાવીએ છીએ એને આપણે ઘણા દિવસો સુધી તડકે છાંયે ફેરવવો પડે છે. એમાં જો વરસાદ કે વાદળાનું વાતાવરણ થાય તો મુરબ્બામાં ભેજ લાગી જાય છે અને પછી એ મુરબ્બો ઝડપથી બગડી પણ જાય છે. પણ આજની જે મુરબ્બો બનાવવાની રીત છે ને મિત્રો, એકદમ સરળ તો છે જ, પણ સાથે સાથે એટલી સરસ ઉપયોગી છે કે આ રીતે બનાવેલો મુરબ્બો ક્યારેય બગડશે નહીં. ખાતા ખાતા મુરબ્બો ખૂટી જશે પણ બગડવાના બિલકુલ ચાન્સ રહેતા નથી. જુઓ, અહીંયા મેં તમારી સાથે વાતો કરતા કરતા કેરીના ખમણની અંદર ખાંડ ઉમેરી છે. તો 400 ગ્રામ કેરીની સામે આપણે અહીંયા 400 ગ્રામ જેટલી ખાંડ લીધી છે. તમે જો ઓછું મીઠું ખાતા હો તો તમારે 350 ગ્રામ લેવાની, અને અથવા કેરી જો થોડી પાકેલી હોય, અધકચરી પાકેલી હોય તો પણ તમે ઓછી ખાંડ લઈ શકો છો. અને અહીંયા ખાંડની જગ્યાએ તમે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો. જો તમે ખાંડ યુઝ કરવા ન માંગતા હો તો ગોળ લેવાનો, એને પણ એકદમ ઝીણો સમારી આ રીતે ઉમેરી દેવાનો અને આ રીતે હાથની મદદથી સરસ રીતે મિક્સ કરી લેવાનો. મિક્સ કરવા માટે તમે ચમચાનો પણ ઉપયોગ કરી શકો છો, પણ હાથથી મિક્સ કરવાથી હાથની જે ગરમી છે એનાથી ખાંડ ઝડપથી ઓગળવા લાગશે. અહીંયા આપણે મિક્સ કરીએ છીએ ત્યાં જ થોડી થોડી ખાંડ છે એ ઓગળવા લાગી છે. હવે ખાંડ ઉમેર્યા પછી જો તમારી પાસે સમય હોય તો 15 થી 20 મિનિટ સુધી આ રીતે બંનેને સરસ રીતે મિક્સ થવા દેવાનું. અને તમારે જો ઇન્સ્ટન્ટ કે ઉતાવળથી બનાવવો હોય તો એને રેસ્ટ થવા દેવાની પણ બિલકુલ જરૂર નથી, કેમ કે ખાંડ ઉમેર્યા પછી એ ઝડપથી અંદર ઓગળવા લાગશે અને સરસ રીતે મિક્સ પણ થવા લાગશે. અહીંયા તમે જોઈ શકો છો. જુઓ, ધીરે ધીરે ખાંડ છે એનું પાણી થવા લાગ્યું છે અને મિશ્રણ ઢીલું થવા લાગ્યું છે. તો બસ આ સ્ટેજે આપણે હવે ગેસ તરફ જઈશું. ગેસ ઓન કરીશું અને ગેસ ઉપર કડાઈ મૂકીશું. અહીંયા ગેસની ફ્લેમને આપણે મીડિયમ પર રાખવાની છે અને આ રીતે તાવેથાની મદદથી ચલાવતું રહેવાનું છે.
ધીરે ધીરે ગરમી લાગતા ખાંડ ઓગળવા લાગી છે અને સરસ બધું જ મિક્સ થઈ ગયું છે. તો તમને થશે કે જ્યારે આપણે મુરબ્બો બનાવીએ ત્યારે આપણે કેરીને ખમણ્યા પછી એમાં થોડું મીઠું અને હળદર નાખી એનું બધું જ પાણી કાઢી લેતા હોઈએ, પણ આ રીતે મુરબ્બો બનાવવામાં તમારે એ ખાટું પાણી કાઢવાની પણ જરૂર નહીં પડે, કેમ કે જ્યારે આપણે એને ગરમ કરીશું ત્યારે એની અંદરનું જે કાંઈ પાણી હશે, વધારાનું પાણી, એ બધું જ બળી જશે. અહીંયા તમે જુઓ, આ જે ફુગ્ગાને પરપોટા થાય છે એ કેરીની અંદરનું પાણી છે, જે ગરમ કરવાથી બધું જ બળી જશે અને આપણે ચમચાની મદદથી થોડી થોડી વારે આ રીતે ચલાવતું રહેવાનું છે. મુરબ્બાને લાંબો સમય સાચવવા માટે આપણે અહીંયા ખાંડની પરફેક્ટ ચાસણી બનાવીશું. અહીંયા સૌથી મહત્વની વાત છે ચાસણી બનાવવાની, અને તમને જો થોડો સમય લાગશે 5 થી 7 મિનિટનો, તો એ ચાસણી બનાવવામાં જ લાગવાનો છે. બાકીની બધી જ પ્રોસેસ તમે ખૂબ ઝડપથી કરી શકશો અને ઇન્સ્ટન્ટ 10 જ મિનિટમાં આ મુરબ્બો બનાવીને તૈયાર કરી શકશો. હવે જુઓ, ધીરે ધીરે અહીંયા ખાંડની ચાસણી છે એ પાકવા લાગી છે, આ રીતે પરપોટા થવા લાગ્યા છે. તો એ સમયે આપણે ચેક કરીશું કે ચાસણી કેટલી બની છે. જુઓ, હજી અહીંયા માંડ અડધો કે પોણો તાર થાય છે. આપણે અહીંયા 1.5 તારની ચાસણી બનાવવાની છે, જેથી હજુ થોડી વાર આપણે એને થવા દેશું. ચાસણી પરફેક્ટ 1.5 તારની બનવી જોઈએ, કેમ કે જો ચાસણી થોડી ઘણી કાચી રહેશે તો મુરબ્બામાં ફૂગ થવાની શક્યતા રહે છે, ઝડપથી બગડવા લાગે, કાળો પડવા લાગે. પણ જો ચાસણી તમે પરફેક્ટ રીતે 1.5 તારની બનાવેલી હશે તો એ લાંબો સમય, વર્ષો સુધી તમે ખાઈ શકશો, એન્જોય કરી શકશો. આ રીતે ચલાવતા અંદાજે 3 થી 4 મિનિટ જેટલો સમય થયો છે અને અહીંયા તમે જોઈ શકો છો કે શરૂઆતમાં જે ઉપર ફીણ દેખાતા હતા એ બિલકુલ ઓછા થઈ ગયા છે. હજી 2 મિનિટ સુધી થવા દઈશું. હવે અંદાજે 2 મિનિટ પછી ચેક કરીશું. જુઓ, અહીંયા 1.5 તારની ચાસણી બની રહી છે, 1 તાર આખો ને 1 અડધો બને છે. તો આ રીતે એકદમ સરસ પરફેક્ટ 1.5 તારની ચાસણી તૈયાર થઈ જાય એ સમયે ગેસની ફ્લેમને આપણે બંધ કરીશું. ત્યાર પછી જુઓ, મુરબ્બામાં નાખવા માટેના આપણે આટલા મસાલા તૈયાર રાખવાના છે, જેમાં 4 નંગ જેટલી મેં એલચી લીધી છે, 4 નંગ જેટલા લવિંગ અને આ રીતે થોડા તજના ટુકડા લીધા છે. એલચીને આપણે ફોલી એના દાણા કાઢી લઈશું અને આ બધી જ વસ્તુને તૈયાર થયેલા મુરબ્બામાં ઉમેરી દઈએ અને સરસ રીતે મિક્સ કરી લઈએ. આ મસાલા આપણે મુરબ્બો તૈયાર થઈ જાય પછી જ ઉમેરવાના છે. શરૂઆતમાં ઉમેરીશું તો એનો ટેસ્ટ ખરાબ થઈ જશે અને મુરબ્બાનો કલર પણ ખરાબ થઈ જશે. આપણે આ મુરબ્બાની અંદર ખાંડ સિવાય બીજું કશું જ ઉમેર્યું નથી, છતાં પણ એનો કલર જુઓ, એકદમ સરસ યલો બનીને તૈયાર થયો છે. આ મુરબ્બાને થોડી વાર માટે આપણે ઠંડો થવા દેવાનો. જેમ જેમ ઠંડો થતો જશે એમ એ થોડો ઘાટો બનતો જશે. તો જુઓ, અહીંયા મુરબ્બો એકદમ સરસ ઠંડો થઈ ગયો છે, એટલે એનું ટેક્સચર થોડું ઘાટું બન્યું છે અને તમે એનો કલર પણ જોઈ શકો છો, એકદમ સરસ ગોલ્ડન કલર બને છે. તો મિત્રો, એકદમ ઇન્સ્ટન્ટથી, ઝડપથી, દિવસોના દિવસો સુધી તડકે કે છાંયે ફેરવવાની ઝંઝટ વગર માત્ર 10 જ મિનિટમાં તમે આ મુરબ્બો બનાવીને તૈયાર કરી શકો છો અને વળી બગડવાની શક્યતા બિલકુલ નહીં. આ મુરબ્બાને તમે ભાખરી, પરોઠા, થેપલાની સાથે એન્જોય કરી શકો છો. જ્યારે પણ પ્રવાસમાં ક્યાંય બહાર જાઓ તો થેપલા સાથે ખાવાની મજા પડી જાય એવો ટેસ્ટી, ચટપટો, ખાટો, મીઠો, મજેદાર બને છે. આ મુરબ્બાને તમે અલુણા વ્રતમાં કે દીકરીઓને મોડા વ્રતમાં પણ આપી શકો છો. તો આ વખતે તમે પણ આ રીતે એકદમ સરળ અને આસાન રીતથી મુરબ્બો બનાવીને તૈયાર કરજો અને તમે કઈ રીતે મુરબ્બો બનાવો છો એ રીત પણ મને કોમેન્ટમાં શેર કરજો. તો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો. તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની એકદમ ઇન્સ્ટન્ટ અને ઝડપથી બનતા મુરબ્બાની રેસિપી ચોક્કસથી મોકલી આપજો, જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે, એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે. કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો, મુરબ્બો બનાવવાની એકદમ સરળ રીત તમને કેવી લાગી છે. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.